મમ્મી વગર મેળ ન થાવતો મમ્મી વગર મેળ ન થાવતો તો આજ ની વાંધો આવે ને પપ્પા ફેરાશે ને એની વાંધો આવે તમે વાટ જોઈને થાકી જાશો આ તાર પપ્પા ઊભી ઊભીને થાકી જશે સીવું તઈ કે પપ્પાને લઈને તમને ખબર નથી ને કે કરણ આવ્યો ના તમે ક્યાં કીધું તું સરપ્રાઈઝ રાખ્યું તું તરબૂચ ખાઈ લઈએ અને પછી આગળનો પ્રોગ્રામ જ બીજો હશે કા કરે એટલે મેં તો તમને નતું કીધું કે ઓલું તમે જઈ આવો ઈ સવાલ આવ્યો ને એટલે હવે હાલો કા કરણ બરાબર તો ઈ વાત સાચી છે નકર ક્યાં હડપ થાય છે તમારે જવાની કેટલા કિરણ ચીકુ મહિલા હાલો મમ્મી ચમચેથી નાખી લો કાલે કરણે પછી બહાર જમવા લઈ ગયા ને આજ હવે અહીં ખેર આવ્યા તે અહીં હવે મારે આજ ખાતેદારીમાં ફ્રૂટ સલાડ બનાવ્યું સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો 10 વાગવા આવ્યા 10 વાગી ગયા ફીટ ને હવે અમે નીકળીએ અમારે છે ને સામાન બધો તૈયાર થઈ ગયો ને મારા ફોનમાં છે ને વિડીયો બને છે સેવ થાય છે એટલે કરણનો આપણે કેમેરો ચાલુ કર્યો ને નીકળીએ ને આ ઢીંગુને કંઈક છે ને એના જીત મામા નાનીને પૂછે છે કે શિવ કેમ મોઢું થાય છે ઘરે જાય તે કેમ ઘરે જઈને એટલે શિવનો મેળ આવતો ન એને જાવું નથી અને એને રોકાવું ને પછી ત્યાંથી અહીં આવતા કેમ થાય શિવ રોકાવું તારે જો ત્યાંથી આવે તો એમ થાય લે એ જાય તો શું થાય પણ તું અહીં રોકાને પણ પીયું ભેગી ના નથી પાડતા છૂટ જ છે રોકાવું અહીં રોકાને પણ હવે એકલીને રોકાવું નથી મમ્મી વગર મેળ ન થાવતો મમ્મી વગર મેળ ન થાવતો તો આજ ની વાંધો આવે ને પપ્પા ફેરાશે ને એની વાંધો આવે એમાંય ના નથી પાડતી કે નથી જાવું જાવું છે પણ અહીંથી અહીંયા પૂગવામાં જે ટાઈમ છે ને એ ટાઈમમાં મજા નથી આવતી પછી ત્યાં કઈ નહીં હોય પછી ત્યાંથી રમે રાખ્યા દેખો તારે આવું મારે ઓલ ટકીને રમાડવા આવું ટકીને રમાડવા ઈ વાલા કરવા આવી કર લે ઈ વઈ ચાસ કર લે શિવ તું કર લે પેલા પછી કરશે કર લે શિવ કઈ ન કરે અટાણે શિવને જાવું ઈ નથી તો આવે તો અહીંયા કેવ્યું હેતાય પડે હા હા ઊભી રહે ઉઈસે ને પીયું હાલો આપણે બે ત્રણ દી બહુ બે દડા રહીમાં કા મને આખું શરીર દુખે કે હું તો રમતો નતો એટલે એને એક ધારો રમ્યો ને એટલે શરીર દુખે હા જાવ ને તારે શિવ ને મૂકવા જાવ ને બસમાં હે આવી ને તું આવી ને આવવું કે નથી આવવું આવું તારે તારે આવવું બસ સુધી આવવું મૂકવા હું તો આવું હું તો જાઉં છું હો. નાની આવે દાદી આવે છે હું જાઉં છું. પપ્પા ને મમ્મી આવી રહે શિવ પાસે પીયું જાય બરોબર એને છે ને બધાને કામની તાણ છે નકર તો હમણાં જો એને કહું કે બધા હાલો આટો મારી જાવ ને મૂકી જાવ પણ હવે કામની તાણ છે ને એટલા દિવસથી હું અહીં હતી કોરોના આવી ગયા એટલે હવે ના કઈ ખોટી ના કરાય કામ કામ ખોટી ના કરાય કિરણ આખો વિડિયો સેવ કરવા મૂકી દીધો મારો વિડિયો હજી એમને એમ પડ્યો બનાવવાનો બાકી હે કા આજ વારો આવશે તો આવશે નકર લગભગ આજ આવશે જ નહીં ખેતરમાં પાણી વારવાનું જો સવારનું ચાલુ છે હમણાં તમને મૂકીને પાછું આવું એટલે પાછું ચાલુ કરવું ટાઈમ મળશે તો બનશે નકર હવે કાલ ઉપર જાહે બનાવવામાં વાર લાગે એમ આપણે ભાઈ પડી ગયા તો કે નહીં જો બ્રેક આવી જાય છે તો હાલો હવે ધીમે ધીમે નીકળીએ આપણે ધીમે ધીમે નીકળ તડકો તો નથી તો ધીમે ધીમે નીકળીએ પૂગી જાય ને પેલા આટલું છે ને આવજો હવે પછી આટો મારો હાલો મને તો મહિલા પાછા મને તો ક્યાં કેવા પૂરતું જોઈએ બાકી ઓલા છોકરાઓને બાયણે મોજ પડી ગઈ રમવાનું. મને તો ક્યાં કેવા પૂરતું જોઈએ આજે કે કરણભાઈ વયા ગયા એમ કે નહીં તમે વાટ જોઈને થાકી જાશો આ તાર પપ્પા ઊભી ઊભીને થાકી જશે પપ્પા ઊભી ઊભીને કે થાકી જશો બેસી જાઓ મારી પાસે બેસી જાઓ કે મારી પાસે બેસી જાઓ પીયું કેમ બાઈ કરતી હતી કેમ એમ કરતી હતી કા વયા ગયા નહીં વયા ગયા
ટાણ 5 વાગવા આવ્યા ને અમે છે ને જો ઘેર પૂગ્યા ને તો કેટલા 12 વાગી ગયા. તો એમાં એવું છે કે 10 વાગ્યામાંથી નીકળ્યા ને તે 10:30 પોણા 11 વાગ્યા સુધી તો અહીંયા હતા, પણ બસ છે ને ન જડી એટલે 2 વાહન બદલી પછી રાણાઓ સુધી આવ્યા. રાણાઓથી પાછું બદલું વાહન પછી અહીં પૂગ્યા. બસ બહુ જ વાર લાગી ગઈ હતી. કરણ ને કમાલો ને હવે ગમે વાહનમાં વૈયા જાય પછી 2 રિક્ષા બદલી ને અહીં પૂગી આવ્યા ને પછી છે ને વિડીયો તો સવારે વહેલો ઉઠીને બનાવી લીધો હતો, એડિટ કરી લીધો હતો એટલે એ તો ઉપાધિ નથી. આવીને ખાધું નાયા તો એને મમ્મી નવરા થઈને એને તાર ફરિયામાં બેઠા હતા. મમ્મી પછી આ સીવું થઈ કે પપ્પાને લઈને આવી, તમને ખબર નથી ને કે કરણ આવ્યો? ના તમે ક્યાં કીધું તું? સરપ્રાઈઝ રાખ્યું હતું. કે તો શિવ દાદીને કહીએ તો સરપ્રાઈઝ હું કહીએ તો મિનિયા આયો એ શિવ કાઢીએ જતા કાઢીએ દૂધ ઢોળશે છે. અમારે છે ને હાલે છે તરબૂચ ખાવાનું. અમે છે ને તરબૂચ ત્યાંથી લઈએ હતા, અડધું સુધાર્યું ને અડધું હજી રાખ્યું છે. ખાવું એ સુધાર લે હું છે. મીઠું છે મસ્ત, 2 ફાડા કરીને ફ્રીજમાં મૂકી દીધું હતું. મસ્ત મીઠું છે. શિવ કહીને બોલાવતી હાલો ને દાદી તે 2 વાર લાઈટ કહીને પછી કે દાદી કે હાલો હવે તે આકડી નીકળ્યા પાણે તરબૂચ સુધાર્યું. બપોર બેસી ગઈ હતી કપડામાં પારસી કરવા, ઇસ્ત્રી ઘર નહીં થાય એટલે મૂકવાનું છે તે હવે મૂકી ખાઈ છે. કરણના અને અમારા ત્યાં લઈ ગયું હતું એને બધા કર નાખી ખાતી. હવે તરબૂચ ખાઈ લઈએ અને પછી આગળનો પ્રોગ્રામ હજી બીજો હશે. કા કરે એટલે મેં તો તમને નહોતું કીધું, કાજુ બદામ દ્રાક્ષ એલચી તો બધું હતું જ લીધેલું, પણ ફ્રૂટ ને દૂધ લેવાનું હતું એ લેતા આવ્યા. બીજું બધું તો લીધેલ હતું એટલે હવે એ બનાવી દઈશ. હા એ કે મારે નથી ખાવું બોલો. મેં કીધું પછી ચાનું ને બધું બગડશે, જરીક વહેલેરું ખાઈ લે, અડધી કલાક રહીને પછી ચા કરીશું. હાલ મમ્મી હા તો બધાને જય શ્રી કૃષ્ણ. જાજા ને જાજા જાજા દીએ ચાચા દીએ જય શ્રી કૃષ્ણ સીતારામ. બધા મજામાં ને? બધા મજામાં. પણ તમે એ કહો કે તમારા પિયરમાં મેળો છે, તમે કાં મેળામાં નથી ગયા? મેળામાં જાય તો પછી કોણ રહે? નાવો તડકાનું મેળામાં ગમે ના રોકાવું પડે. ઈ સવાલ આવ્યો ને કે કોણ રહી. હજી કાલનો દી મેળો છે ને, હું ને કરણ આવી જ છે, કાલ તમે જઈ આવો. ઈ સવાલ આવ્યો ને એટલે હવે હાલો. કા કરણ બરાબર? સવાર નીકળી જાઓ, હાલો જાઓ મેળો કરવા. કાલનો દી જ છે ને અમે છે. હવે તમે ઈ સવાલ નહીં કરી શકો કે અહીં કોણ. હમણાં હાથ માથામાં મેળો અહીંયા હાય તો માઠોણ મેળો તો વરસાદ કરવા દે તો કરવા દે એવું છે. કા કરણ કરવા બાકી એક દી તો ગમે એમ કરીને કરી લેવું. એ વરસાદમાં ભીંજાતા, પણ થોડો હોય તો જાજો હોય તો મેળો જ વિખાઈ જાય. એટલે એમાં એવું છે. તો અમારા ભાવેશભાઈ સિવાય છે ને કોઈ ઈ મેળામાં નથી ગયા ને. હવે આઈનો પછી કરશું. શિવને જાવું તો મેળો ના આવ્યો. મારા પપ્પા ફેરી કે હું જાઉં નહીં તો રોકાવાનું મેળા આવે નહીં કે, તો એ બધા પછી આરખ કરી ગયા. ને મમ્મી ને પપ્પા જો એને તો જઈ હગાય એમ છે, જાય તો તડકા કઈ હડપ ન થઈ જવાની. એ વાત સાચી છે. નકર ક્યાં હડપ થાય છે તમારે જવાની? હાલ દીકો એકાદ શેર તો ચાખ મારો દીકો. હાલ તો હું ખાઈ લઉં બરાબર. ઓય હા હાઈ છે ને એકાદું ચીકું મમ્મી ગોતવું જો ઓલા ફ્રૂટ સલાડમાં નાખવા. જડી જાય નહીં જડજી? જડી જાય. હાલો હમણાં છે ને તરબૂચ ખાઈને ફટાફટ ચીકું તો આપણા ઘરના છે ગોતી આવીએ. આગળ બે હશે તો થઈ રહે, કેમ કે એમાં તો બધું દ્રાક્ષ કેળું સફરજન દાડમ કાજુ બદામ દ્રાક્ષ એલચી બધું આવશે ચીકુ ને, એટલે ઘણું એમાં થઈ જાય. થોડું નાખશું તઈ એટલે હમણાં આપણે ચીકુ ગોતી આવ્યો. હા તને પેલા દે બસ. મીઠા લાગે ચીકુ. હા ઘરના જ છે એટલે મીઠા લાગે. એટલે ચીકુડીમાં હોય પણ એ ઘરના ઓલા પકવેલા ન ભાવે, ચીકુડીમાંથી અમને ડાયરેક્ટ ભાવે. ઈ તો સવારમાં પેલા ચીકુ પછી નાસ્તો પછી પેલા ચીકુ દાદી દીકરી ન ભાઈ ફરિયા વાર્તા જો ઠંડુ ઠંડુ મસ્ત એક ચાખીને કેતો દીકો જો રાખ એ ચાખો જોજે. કિરણ ને કેટલા કિરણ ચીકુ મહિલા
એટલા બધા એકાદું કડક છે હા. બધાય ખાતા જેવા છે. એકાદું કડક છે ને એ આપણે ઓલી ઊંડીમાં નાખી દે કાલ થાત પાકી જાય. આ એક કડક છે. આ બધાય ખાતા જેવા છે. એમાંથી એક તો ખાઈ નાખીએ સીવું ખાઈ નાખીએ કાં સીવું હાથી સીવું ખાવાના છે ને એકાદ બે ઉમાં સીવું એ ફ્રી આમાં ખાધું ને કાં સીવું તરબૂચ સીવું તો ચીકુની વાત જોતી હતી બિચારી હાથી માંથી કાને આવે ને ચીકુ તો આપણે ઘરના ચીકુ આ એમાં પાકેલો હોય ને હમ. એ કથળીના કેવા છે મસ્ત હોય હા કેવા જો મમ્મી બહુ ખાઈ છે. તો કેવા મસ્ત હોય એમ સવારમાં ખાઈ લઈએ મમ્મી ને સીવું ને સવાર મેં ખાઈ લે હાલે આ ખાઈ લે ને હા આ ખાઈ લે ને બસ બીજું દે હાલ ક્યાંક પછી હલો આપણું કામકાજ કિરણ ઉભી આપી દો એ ને ચીકામ સમજાઈ દો સીવું ખાંડ નહીં તો શું જોઈએ જો અમારે છે ને દૂધ ગરમ મૂકીને ખાંડ નાખી દેતી ને હવે ઉકળવાય માંડ્યું પહેલાં ગરમ કરી લીધું આવું પછી ખાંડ નાખી હવે ઉકળવા માંડ્યું ને હવે આમાં મારે નાખવાની છે એલચી નાખીને સીવું ખાંડડી દઈ દઉં પહેલાં તો હવે ગેસ ધીરો કરી નાખીને નીકળી જાય તો પછી મારા પગમાં પડી એલચી તો નખાઈ ગઈ હાલે હવે તું એમાં જીલ પર ભજવામાંથી તો બેસી જા ચાલ લેતી જા બાયણે હવે છે ને કસ્ટર્ડ વાળું દૂધ નાખી દઉં ને પકવી લઉં એટલે એક કામ પૂરું થઈ જાય ને તો હું છે ને અહીંથી બાયણે નીકળીને ફરી આમ બેસીને પવનમાં ફ્રૂટ સુધારી લઉં ત્યાં ઠરી જાય ફ્રૂટ સુધારી જાય ત્યાં ને પછી એમાં ફ્રૂટ ભેરવી ને ફ્રીજમાં પછી ફ્રીજમાં મૂકી દેવાનું ને હા બધું હમણાં અહીંયા બાયણે બેસીને સુધાર લો અહીં તો આ ઉકરે ત્યાં સુધી તો માંડ રહેવા હે હા તો બધા ચોખ્ખું બનાવતા જ હોય હમણાં ઘણો આ શિયાળો હતો ને કે એવું બનાવ્યું નહોતું ત્યાં પહેલાં કોરોના આવ્યા ને તેથી બનાવતું તો પછી કે ના બીજે દી હા ફ્રૂટ છે બસ વધારે કાં આમ બધી થોડી ઘણી જોઈએ થોડું ફ્રૂટ પણ 4-5 જાતનું ફ્રૂટ હોય કાજુ બદામ હોય તો વધારે મજા આવે એટલે એવું છે બાકી આ પીવાની જોરદાર મજા આવી જાય આવું કોરોના આવે ને તો એ પછી આવું કંઈક કરું સરસ થેન્ક યુ ચાલો એટલે એમાં થેન્ક યુ કોણ કરે પછી કાલે છે ને કરણને નીકળી જવાનું છે તે મેં કીધું અટાણે બનાવીને મૂકી દઉં ને તો સાંજે પીજો ને કાલે પીજો ઓલું કાલે સવારે હું બનાવું તો કંઈ કાઢું થાય ને જો લાઇટના ઠેકાણા ન હોય તો એને બપોર પછી વહી જવાનું હોય એટલે મેં કીધું તમે તમારે નિરાયતે પી શકો ને એવી રીતના બનાવું સેવું ને તો ભાવતું ન ક્યાં ગઈ ઓહો ક્યાં મૂકી ગઈ ઈ વાં ગઈ શિવો આમણે કેમ જમાતી કો મારે ફ્રૂટ સલાડ અડધે કામ હજી પૂગ્યું છે જો ફ્રૂટ બાયણ બેન સુધાર લીધા મમ્મીને કીધું કે લઈ આવો ને કે ફ્રૂટ ઉપર કાળું પડી જાય ફ્રૂટ છે ને જો બધા સુધાર લીધા નાખવાના હતા હવે સીવું કહેતી જાય સીવું સમજો તો હાલા કહેતી જા મૂકી દે જો આ શું છે ચીકુ પછી આ હા સફરજન પછી આ કેળા આ દાડમના બી પછી આ લીલી દ્રાક્ષ ના ઉકેલી દ્રાક્ષ હા જો મમ્મી લઈને આવતા મમ્મી ઉભા રહ્યો તમે મિક્સ કરતા જાઓ હમણાં રાખી લ્યો મિક્સ કરતા જાઓ ના મારે ખમણવાનું છે એટલે મમ્મીને કહો આ પેલા નાખી દઈએ નકર ફ્રૂટ કાળું પડી જાય તો નાખવું તો દાદી હલાવતા જાય હાલો મમ્મી સીવું નાખતી જાય દાદી હલાવતા હાલે નાખતી જા બધા આમ નાખતી જા આમ લઈને હા ધીરે ધીરે ઊંચા જ નહીં હેઠ જ નાખશે હાલું નાખવા લાગવા રાણા વાવનું છે તરવરી કી મોરલો બોલ્યો ને ઉભી બધું મિક્સ કરીને નાખી દે થાળી ઉપાડીને હાલો મમ્મી ચમચેથી નાખી લો
હવે છે ને એકદમ મિક્સ કરી નાખતા તો હું ખમણી લઉં ને કાજુ બધા પછી નાખી દઈએ. બાકી આનો ટેસ્ટ તો હજી ઠંડુ થઈ જાય ને. બોલાવજો ચાલો કે હાવો બધાય ફ્રૂટ સલાડ. અસલ ટેસ્ટ તો ઠંડુ થયા પછી આવે ને કે હા ઠંડુ થાય પછી મજા આવે. કઈ કોઈ સદુ થઈ જાય થઈ જાય મજા કર ને હમણાં હમણાં થઈ વાના થોડીક વાર જો બદામ જો ખમણાઈ ગયા ને શું કે કરણ લઈ આવ્યા કેસર એ કે કિરાણી કે કેસર ન કર નહીં નાખે કેસર લઈએ એ લંડનનું છે. અમારા દીના દીદી ને નીતિનભાઈ લઈ આવ્યા હતા ને એમાંથી કેસર નાખવાનું છે કેટલું નાખવાનું છે? જરીક ચપટી ભરીને આમાં કાઢ લ્યો એટલે ખબર પડે. જરીક ચપટી ભરીને નાખો એ ઉભા રહે આખું આવે ઉભા બસ રહેજો. બસ બસ એકઈ દાણો ઉડવો ન જોઈએ જો. બસ એ કઈ નહીં હો આ બહુ કિંમતી ઠીક જોજો ચડી એટલું નાખો બસ બસ ના 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 ગરમ લાગે એટલું જ બસ તો એનું એ માપ હોય. હાલે શિવ તું આ નાખ દે માર દીકો હાલ ધીરે ધીરે નાખી. હાલે માખી હાડે શિવ હમણાં કેમ કહેતી હતી ફ્રૂટ સલાડ મમ હવે હમણાં પૈસા છે તારું ફેવરેટ રેડી કેમ હાલો કરણ તમે કેસર નાખો બધાને ભાગ પડે ને આમાં નાખો તારે નાખવું હાલ આને પેક કરી દઈએ ને. હા તમે પેક કરજે હાલ નાખ દે આમાં હા નાખ દે. હા નાખ આમાં રાખીને નાખ બસ હવે નાખ દે. હાલો મમ્મી છે ને જો મસ્ત ઠારી દીધું પવનના બે લેરકા આવ્યા ને અસલ છે ને ઠરી ગયું હવે ફ્રીજમાં મૂકી દઈએ ને મમ્મી ચાખો તો ખરી બરાબર છે ને મીઠે ચાખવાનું કામ નહીં. ના ના તમે ચાખો તમે જ મેં તો 2 વાર ઓલું દૂધ ચાખ્યું હતું તમે ચાખો કા કરો ને આપો હાલ કરવાનું. લે કે મીઠી ને બરાબર છે ને હા હા તો નહીં દે મસ્ત બની બરાબર. હાલો સીવું નામાં કાજુ બદામ વાળી ડીશમાં બસ બરાબર છે કે કઈ બરાબર એમ ઘટે? સેવું ઘટે કઈ હાલો મીઠું છે ને તીખું નથી ને? તો 7 વાગવા આવ્યા ને અમારે એટલે પપ્પા દીકરી છે ને ગયા ખોડિયારમાં મંદિરે હાલી કે તને લઈ જાઓ હમણાં કેટલા દીથિયાનું અહીંયા જવાનું નથી શિવન પપ્પા દીકરી ગયા ને મમ્મી છે ને એ જોઈશે માધવપુરનો લાઈવ મેળો પણ નેટ વયું ગયું લાગે ચોટી ગયું મમ્મી કે અહીંથી તો જોઈએ કા હું તો હજી કહું કે કાલ જઈ આવો કાલનો દી જઈ આવો સવાર વહેલા નીકળી જાઓ તો મેળો અહીં જે પાછા બીજું હું લાઈવ મેળો જોઈશ ને હવે બસ આ બધું ફ્રૂટ ને વહી તું હાલો ઠેકાણે મૂકી દઉં હવે એમને એમ ખાહે હું નાખવાનું હતું નાખી દીધું હવે એમને એમ ખવાહે ને એક વસ્તુ કરી હોય તો એ 2-3 જગ્યાએ ફરતા ફરતા ઓલું બાયણે સુધાર્યું ત્યાં કચરો થયો વા અંદર બનાવ્યું તો ત્યાંથી જો આગળ સાફ કર્યું હા ખાવું જ તારે સાયલું હું તમે નાખવા જ હતી તો બેને ખાવું છું કશું હવે જો આજનો દી એક દીવા કરણને ખાતેદારી એના કરણના હાહરિયામાં હતી આજે મારો વાર કાલ કરણે પછી બહાર જમવા લઈ ગયા ને આજ હવે અહીં ઘેર આવ્યા તે અહીં હવે મારે આજ ખાતેદારીમાં ફ્રૂટ સલાડ બનાવ્યું હવે એને અટાણ કહી કે કંઈ બીજું ખાવું છે તો બનાવ દઉં એટલે હવે આજનો દી પછી કાલે તો બપોર પછી વૈયા જાહે એટલે આજનો દી છે એવું છે હવે વહેલા હમણાં આવતા રહી તો સારું મારી તુલસી એ મારી તુલસી મારી તુલસી
કેમ ખોડિયારમાં જય કરી હતી? ખોડિયારમાં જય. હવે આમાં કહી દે તો ઓલું વિડીયો કઈ હોય તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. પછી હર હર મહાદેવ. જાઓ પપ્પા પાસે, ત્યાં ઓછી કુલેતી જા પપ્પા હાટું ને ત્યાં તમે રમો હવે.